ખાતે વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીજીએ માનવ સેવા પરિવાર બગોદરાની શુભેચ્છા મુલાકાત લીધી। મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા કે જ્યાં પડ પીડાએ રઝળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરતી સંસ્થા કે જ્યાં 541 પ્રભુજીઓ સેવા સાથે સારવાર લઈ રહ્યા છે। તે સંસ્થામાં કથાકાર તેમજ શ્રી સાળંગપુર ધામ ખાતે વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજીએ આશીર્વચન શુભેચ્છક મુલાકાત લીધી હતી। દુઃખી આત્માઓ द्वारा સ્વામીજીનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। ત્યાં સ્વામીજીએ દુઃખી આત્માઓને આશીર્વાદ આપ્યા અને બધા જ પ્રભુજીઓ જલ્દીથી જલ્દી સાજા થઈ જાય તેવી કષ્ટભંજન દેવ દાદાને અરજ કરી તથા આશીર્વાદ રૂપે સ્વામીજીએ તેમની ઉપર પુષ્પવર્ષા કરી હતી તથા આશ્રમમાં હાલ જે નવું બાંધકામ થઈ રહ્યું છે તેની પણ મુલાકાત લીધી હતી। સાળંગપુરવાસી કષ્ટભંજન દાદાના દરબારથી મારા આપ સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી राम, जय कष्टभंजन देव। आज रोज बगोदरा अमदावाद रोड पर मानव मंदिर जे चलावी रहेला दिलीपभाई लाठिया ये आश्रम की मुलाकात लीधी। एमनो एटलो बधो ऊंचो भाव सद्भाव, लगभग 600 जेटला एमनो जे भाव छे जे भगवान कहे छे अने हकीकत जे निर्दोष छे, निर्विकार है, जेने जगत की कई खबर पड़ती नहीं, पोताना देह की कई खबर पड़ती नहीं, आवा 600 लोकोना अमे दर्शन कर्या। त्यानी जे आखी टीम है एमने कोटी कोटी वंदन करूँ छूँ, धन्यवाद दऊँ छूँ। दिलीपभाई लाठिया ने जे आ जे संकल्प थयो छेल्ला 7 वर्षथी आ लोकोनी जे सेवा करे छे, हूँ तो एम ज मानु छूँ के जेनुं कोई नथी एना भगवान छे अने जे भगवान छे ए दिलीपभाई द्वारा प्रेरणा करी अने आ बधा लोकोनी सेवा करावे। जे लोको मने सांभळी रह्या छे तमामने मारी विनंती छे, तमे ज्यारे अमदावाद साळंगपुर आवता हो, बगोदरा रस्ता उपर आ मानव मंदिर आश्रम आवे त्यारे तमे चोक्कस आश्रमनी मुलाकात लेजो। आपणे भगवाने जो कंईक आप्युं होय तो આપણે સત્કર્મ કરવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સ્થાન હોય તો માનવ મંદિર છે। એનું જે નામ છે એ સાર્થક કર્યું છે આખી ટીમે, માનવ મંદિર એટલે જ્યાં માનવને જ પોતાના ભગવાન ગણી અને મંદિરમાં પૂજા કરવામાં આવે છે। તો આ ટીમને હું કોટી કોટી વંદન કરું છું। ખૂબ સારી સેવા થાય છે, અમે ખૂબ પ્રભાવિત થયા। અમે દાદાને પ્રાર્થના કરીએ કે ત્યાં જે લોકો છે બધાને જલ્દી સાજા કરી અને સૌના ઘરે भगवान एने पहुंचाड़े एवी दादा चरणों प्रार्थना। जय स्वामी।